નમસ્તે મિત્રો. તો આજે હું તમારી સમક્ષ પૃથ્વી બનીને ઊભી છું. હા, એ જ પૃથ્વી જ્યાં તમે રહો છો, શીખો છો અને સપનાઓ જુઓ છો. મિત્રો, પણ આજે હું ખુશ નથી. મને દુઃખ થાય છે કારણ કે મારા જંગલોને કાપી નાખવામાં આવે છે, નદીઓને પ્રદૂષિત કરવામાં આવે છે અને મારી હવા જે ધૂળ અને ધુમાડાથી ભરાઈ ગઈ છે. તો મિત્રો, તમે જાણો છો વૃક્ષો જ નહીં રહે તો આપણે ઓક્સિજન ક્યાંથી મેળવીશું? એક વૃક્ષ હજારો લોકોને શ્વાસ આપે છે અને એ જ વૃક્ષોને તમે કાપી નાખો છો અને નદીઓમાં પ્લાસ્ટિક ફેંકો છો અને પછી તમે જ ફરિયાદ કરો છો કે નદીનું પાણી ગંદુ છે. તો મિત્રો, હું તમને ડરાવવા માટે નથી આવી, હું તમને જગાડવા માટે આવી છું કે વિજ્ઞાન કહે છે કે જો ગ્લોબલ વોર્મિંગ વધશે તો હિમ નદીઓ ઓગળી જશે અને સમુદ્રનું સ્તર વધી જશે. તો મિત્રો, હજુ પણ સમય ગયો નથી. આજે જ એક વૃક્ષ વાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, વીજળી બચાવીએ, પાણી બચાવીએ, તો હું ફરીથી સ્મિત કરીશ. તો મિત્રો, આજે જ આપણે પ્રતિજ્ઞા લઈએ કે પર્યાવરણનું રક્ષણ કરીશું કારણ કે પૃથ્વી એ આપણું ઘર છે અને ઘર આપણે જ બચાવવાનું છે. નમસ્કાર.